હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. એન્ડ થઈ ગઈ છે 27 એપ્રિલ. 27 જ છે ને? ના સોરી, 25 એપ્રિલ, ભૂલ થઈ ગયો, સોરી. અને જવું છે સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે, કારણ કે શનિવાર છે. વાગી ગયા છે 7:30 સવારના, અને આપણે એક્ટિવા લઈને જઈએ છીએ. આજે ત્યાં મૂકી દઈશું. મામાને લોકો આવે છે અને એક્ટિવામાં પેટ્રોલ નખાવવું પડે એવું છે. જીલભાઈ પૈસા લેવા ગયા છે, આપે એટલે આપણે તરત નીકળીએ. એક્ટિવા મૂકી દીધી છે અને આપણે આવી ગયા છીએ મરડિયા. દર વખતે લેટ થઈ જતું હતું એટલે આઈ થિંક આ વખતે મને વહેલો ફોન કરી દીધો, કારણ કે હજુ આવ્યા નથી. જુઓ, એટલે હવે સામે આવે એ ગાડી દેખાય તો છે મને પાછળ મહાકાળી ધામ વર્તુનું સરસ મજાનું બોર્ડ. થોડાક આગળ જઈએ એટલે મંદિરે દેખાય. વહેલા લાઈન ઊભા છીએ એક્ટિવા કમ્પ્લીટ પાર્ક કરીને. હવે આવી તો ગયા જ છે એટલે જઈએ ને પછી સાકરિયા જઈને દર્શન કરાવીએ. ચાલો ભાઈ, આવી ગયા છીએ સાકરિયા. સ્વામીને મળી લઈએ. જય સીતારામ. જો પ્રોગ્રામ તો બધાએ દેખાડ્યો હશે, પણ પ્રોગ્રામ પછીનું સીન કોઈને નહીં દેખાડ્યું. અહીંયા સ્ટેજ હશે અને ખુરશીઓ જ ખુરશી છે. હા, અસ્તુ વ્યસ્ત બધું. મામાને આગળ ગયા જાનન બંને. 3 દિવસના પ્રોગ્રામમાં અમે નહોતા આવી શક્યા. હાર્દિક મામાના બ્લોગ દ્વારા જોયું હતું, કારણ કે ત્યાં અમારે ત્યાં પ્રોગ્રામ હતો. હા, પણ આજે જુઓ પ્રોગ્રામ પછીનું કેવું છે બધું. કોઈ જોવા એ મળે છે? ના જોવા મળે. દર શનિવારે સવારમાં હોય એટલું એ પબ્લિક નહીં આજે. આજે બહુ ઓછું છે. અમે એકલા જ લાગીએ. હા, ઘણું ઓછું છે આજે. ચલો ભાઈ, હવે આ બધા પોસ્ટર નીકળી જશે. ક્યાં ના એ લગાવેલા છે. દિગ્ગજ કલાકારો આવી ગયા એને ગયા. આપણે એ વ્લોગમાં જોયું હતું, રિપોર્ટર લાઈફ વ્લોગમાં. તમે ના જોયું હોય તો જોઈ લેજો. 3 દિવસના પ્રોગ્રામમાં લગભગ 3 તો છે. સુંદરકાંડ, જિગ્નેશ દાદાવાળું, રાજભા ગઢવીવાળું 3 છે, એટલે 3 જોઈ લેજો. બસ હવે જઈએ ને દર્શન કરીએ. જય સીતારામ. એમ ધીરે રહીને જજો. પ્રસાદ પતી ગયો છે ને, લઈને આવ્યા. ચલો હવે નીચે. હા, સાચી જ વાત ને. પ્રસાદ લઈ પાવન થયા. હા, જરૂરી છે પાવન થવું. પૂર્યા મનના કોડ કોડ કશું આવે પછી ખબર નથી શું આવે. પ્રસાદ લઈ પાવન થયા, પૂર્યા મનના કોડ. આપણે જાતે બનાવી દેવાનું. હે ભગવાન દર્શન દિયો. જાતે બનાવી દેવાનું. હે જાનું ખબરી તું એ તારા મમ્મી એમ કહેશો પ્રસાદ લઈ પાવન થયા, પૂરા થયા મનના કોડ. પછી નહીં આવતું, જાતે બનાવી દેવાનું. કે હું આ ભૂલી જઈ, હે પ્રભુ દર્શન દિયો, એમ કહીને જાતે બનાવી દેવાનું. કોક આવે છે કોણ બનાતું આવડે નહીં અત્યારના જે સમય યાદ કરીએ ને. જો આપણે બપોરે આવીએ ને તો આપણને ચાલતો પગે બોલાય. પણ આજે તો આ પાથરેલું છે ખરું ને. આજે ના બોલાય. પછી તમે જોઈ દાદાના પાછળ સોનાની ગાદી નવી લાગી. હા, બહુ મસ્ત નહીં, બહુ મસ્ત. મને તો એવું લાગ્યું ને કે અંદર આખું બધું સોનાનું. હા, આમ જોઈને આંખોમાં કેવું છે ને, આખું તેજ અલગ હતું. અલગ જ તેજ હતું. જાનું તો ફટ 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 નીતરતા જોડે કોઈ બોલાવડાવીએ. શ્રીફળ લઈને મોટું લઈને આવે છે. પાણી પીવા મળશે આજે. શ્રીફળ વધેરવા, નોટ ફોડવા, વધેરવા. મીઠું મીઠું.
એટલું બધું નહીં મીઠું. એટલું બધું નહીં. લે 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 થોડું. બસ બસ બસ. ના હજુ એ નહીં હે. ચલો ભાઈ જઈએ ઘરે. અને શનિવાર છે શુક્રવાર 1 તારીખ શનિવારે પેપર્સ, 2 તારીખે 2 મે બરોબર તારીખ આવી ગઈ છે ચેન્જીઓની. આ ચૂંટણીના લીધે વાંચી જઈએ. બોલો આજે કઈ તારીખ થી 6 ચાલુ હોત શાંતિ ના થઈ જતી. શું કરવાનું હવે ધીરે ધીરે શ્રદ્ધાળુઓ વધી રહ્યા છે મંદિરમાં, બધાના પગમાં શું કહેવાય તારે આવે છે બધું આવે છે. મંડપને છૂટ્યું છે ઉપર તો નહીં બાંધ્યું હોય પણ આ બધું છે. જાનવેના વ્યવસ્થાને શું કહેવા માગશો તમે? બહુ આભાર. હા લીધો સાચું. જેને લીધો એને મજા આવી હશે. અમારા ઘરના બીજા પ્રસંગોમાં અમે અઠવાઈ ગયા હતા એવું છે. પણ શું કહેવાય મમ્મી કોક કહેવા જતી હતી હું ભૂલી જ. ચલો અમે નીકળ્યા છીએ ઘરે. દર્શન સરસ મજાના થઈ ગયા છે. શું કહેવાય કાલે આઈસ્ક્રીમ 2-3 ખાઈ લીધી છે ને ગળું પકડાઈ ગયું છે. મને એવું થયું બોલાતું જ નથી. હા બદામ થી બે ના પડે ને હા તો રોજ સવારે બદામ નો ફ્રૂટ ના બધું શીરો કરીને ખાઈ લે. એટલે આ મમ્મી ટાઈમ જ કયો ટાઈમ જ નથી ને. ચલો જઈએ ઘેર. ગળું ગળું પકડાઈ ગયું છે આજે. બચ્ચા પાર્ટી ઊંઘી નહીં લે બપોરે. તમે બપોરે ઊંઘ્યા નહીં? તમે ઊંઘ્યા હતા બપોરે? નતા ઊંઘ્યા? બચ્ચા પાર્ટી અખંડ એમની મસ્તીમાં અને આપણે ઘરે આવી અને થોડું ઘણું કામ પૂરું કરી સૂઈ ગયા હતા કારણ કે તાવની અસર થઈ ગઈ. ગોળી બોળી કરી લીધી અને પછી ઉઠીને સૂઈ ગયા. લગભગ 3 કલાકની ઊંઘ લીધી એટલે સારું લાગે છે. હવે તાવ આવી ગયું ખબર નહીં કેમ. કાલે ઠંડુ ખાધું એટલે કે પછી સિઝનનું એક વખત તો આઈ થિંક આવું થવું જોઈએ એટલે થયું હશે. રોજ દર વખતે ના થવું જોઈએ પણ વર્ષમાં એક વખત તો બધા શરદી અને તાવ આવવો જોઈએ. એવો અસર થઈ ગઈ હતી અને આપણે હવે આજે કઈ ઈચ્છા છે નહીં કારણ કે બોલાતું નથી. રોજ બૂમો પાડીને બોલું છું ને એટલે આજે માંથી બોલાતું જ નથી. અને આપણે વિડીયોનો હવે એન્ડ કરી દઈએ. ગરમ લા એટલે આમ બળાઈને એવો પવન આવે છે સૂર્યનો તડકો અને પવન એટલે સખત તો આંખ હોય નહીં ખુલતી. તો વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ ને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.